નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 9 સપ્ટેમ્બરથી લઈને 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં શું વરસાદની પરિસ્થિતિ છે, કેટલા દિવસ હજુ આ વરસાદનો રાઉન્ડ રહેશે અને આવનારા દિવસોના બંગાળની ખાડી કેટલી એક્ટિવ થાય, અરબી સમુદ્રની શું પરિસ્થિતિ છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી। ગુજરાત અને તેની આસપાસ થયેલી મજબૂત સિસ્ટમો હવે ધીમે ધીમે આગામી 24 કલાકમાં નબળી પડી જવાની છે અને આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્રના અનેક ભાગોમાં આગળ વધી જવાની છે। પરંતુ મિત્રો આ સિસ્ટમ જતાં આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને જોરદાર વરસાદ આપી શકે છે। મહત્વનું છે કે મિત્રો આજે તારીખ 9 સપ્ટેમ્બર થઈ ગઈ છે, તો આજે સમગ્ર કચ્છમાં રેડ એલર્ટની પરિસ્થિતિ રહેશે। ખાસ કરીને લખપત હોય, અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર, ખાવડા, રાપર, ભચાઉ, ગાંધીધામ ઉપરાંત અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય, જેમાં 1 ઇંચથી લઈને 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ કોઈ વિસ્તારમાં જોવા મળે। બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પણ કોઈ વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા રહે છે। બાકી ગુજરાતના અંદાજિત 50થી લઈને 60% વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળે અને એક વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। એટલે મિત્રો આ જે સિસ્ટમ છે આગામી 24 કલાક આપણને જોવા મળશે અને તેની અસર 10 તારીખ સુધી થોડી જોવા મળે અને 10 તારીખ બાદ વરસાદની જે તીવ્રતા છે તેમાં નોંધપાત્ર આપણને ઘટાડો પણ જોવા મળી શકે છે। મહત્વનું છે કે મિત્રો બેક ટુ બેક વરસાદની સિસ્ટમોને કારણે ગુજરાતને 100%થી વધુ વરસાદ એવરેજ મળી ગયો છે, પરંતુ બીજી તરફ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। મિત્રો આ વરસાદ ફક્ત ગુજરાતનો જ નહીં પરંતુ ગુજરાત અને તેની આસપાસ થયેલા ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓનું જે જળસ્તર છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ડેમમાંથી પાણીની આવક વધી જતાં ડેમના દરવાજા ખોલવા પડ્યા અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું, નીચાણવાળા વિસ્તારોને પણ વ્યાપક નુકસાન થયું છે। મિત્રો મહત્વની વાત છે કે ગુજરાત અને પંજાબમાં અત્યારે ધીમે ધીમે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે રાહત કામગીરી પણ ચાલુ રહી છે, પરંતુ મિત્રો વરસાદે વિરામ લેતા હવે એક બીમારીનું મોજું ફરી વળે, કારણ કે ચારે તરફ ગંદકીનો માહોલ હશે। એટલે મિત્રો આ વાતાવરણમાં સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાનું રાખજો, જેથી આપણને ભારે નુકસાની ન થાય। હવે મિત્રો મહત્વની વાત કરતા હતા કે આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં કેવું રહી શકે છે હવામાન, તો આપણે જણાવ્યું તે પ્રમાણે એ જે સિસ્ટમ છે આગળ વધી જશે અને ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે। પરંતુ મિત્રો જે દક્ષિણ ભારત છે, મધ્ય ભારત છે અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે, કારણ કે બંગાળની ખાડી હજુ પણ એક્ટિવ છે, ભયંકર મોઇસ્ચરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, લો ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે થઈને હજુ પણ દક્ષિણ ભારત હોય, મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેવાના છે। બીજી તરફ મિત્રો તારીખ 11 સપ્ટેમ્બરની વાત કરીએ તો 11 સપ્ટેમ્બરે તાપ તડકો ઉઘાડ નીકળે। ભલે અહીંયા આગળ સેટેલાઇટમાં તમને વરસાદની સિસ્ટમ ન દેખાય, પરંતુ છૂટાછવાયા વરસાદ આપણને જોવા મળનારા છે અને તે પણ લોકલ ડેવલપમેન્ટના કારણે આપણને જોવા મળી શકે છે। મહત્વનું છે કે મિત્રો તારીખ 12 તારીખથી એક નવી વરસાદની સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થશે, જે બંગાળની ખાડીમાં ઉદ્ભવશે અને એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતા આપણને 14 અને 15 તારીખ સુધી મધ્ય ભારતમાં પણ આવી જાય તેવી સંભાવના છે। ત્યારબાદ મિત્રો તારીખ 13 સપ્ટેમ્બરની વાત કરીએ તો 13 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત વધુ એક્ટિવ થાય, જેના કારણે મહારાષ્ટ્ર સહિત અનેક ભાગો, મધ્ય ભારતના અનેક ભાગોમાં પ્રભાવિત થાય, અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 9 ઇંચ કરતાં વધારે વરસાદ થાય અને એની અસરના લીધે થઈને છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં જોવા મળે, બાકીના વિસ્તારોમાં એક વરસાદ મોટો વિરામ લે તેવી શક્યતા છે। ત્યારબાદ મિત્રો આ જે સિસ્ટમ છે એ 14 તારીખે ધીમે ધીમે આગળ વધશે અને તે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોને અસર કરશે અને તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણી પટ્ટામાં પણ જોવા મળશે। એટલે મિત્રો ટૂંકુને ટચ આ જે મજબૂત સિસ્ટમ બની રહી છે તે દક્ષિણ ભારતની સિસ્ટમ છે, જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેનું મોઇસ્ચર આપણને મળશે અને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાવાને કારણે વધુ વરસાદ થાય તેવી સંભાવના છે। અને આ જે સિસ્ટમ છે આગળ વધતા તારીખ 15 સપ્ટેમ્બરના રોજ કહી શકાય કે એ આગળ વધી જશે અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ શરૂ થઈ જશે, કોઈ વિસ્તારમાં 1થી લઈને 2 ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો 16 સપ્ટેમ્બરે સમગ્ર મધ્ય ભારત,
પૂર્વ ભારત, દક્ષિણ ભારત સહિત ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને આપણે જણાવ્યું તે પ્રમાણે 14 તારીખથી આ સિસ્ટમમાં વધારે સક્રિય થાય, જે 14, 15, 16 તારીખ બાદ વધારે રૌદ્ર સ્વરૂપ બતાવશે અને 18 તારીખથી તેનું સ્વરૂપ આપણને વધારે જોવા મળનારું છે. ત્યારબાદ મિત્રો તારીખ 17 તારીખની વાત કરીએ તો 17 તારીખના રોજ પણ કહી શકાય કે ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો પૂર્વ વિસ્તાર, દક્ષિણ ગુજરાત સમગ્ર અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં જોરદાર વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં 1 થી લઈને 3 ઇંચ જેટલા વરસાદ પણ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 18 તારીખથી આ જે વરસાદ છે તેનું મેઘતાંડવ વધારે જોવા મળે અને 18 તારીખથી રાજસ્થાન સહિત ગુજરાતના અંદાજિત 30 થી 40% વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય અને અત્યારે જે આપણને નદીઓના જળસ્તર ધીમે ધીમે ઘટશે આગામી અઠવાડિયામાં, તે હવે જળસ્તર 18 તારીખથી પાછા ફરીથી વધવાની સંભાવના છે. કારણ કે ન કેવલ ગુજરાતનો વરસાદ મિત્રો, પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થનારો જોવા મળનારો છે. ત્યારબાદ મિત્રો તારીખ 19 સપ્ટેમ્બરની વાત કરીએ તો 19 સપ્ટેમ્બરે પણ ગુજરાતના 50 થી લઈને 70% વિસ્તારમાં મિત્રો વરસાદની શક્યતા વધુ રહે છે અને અત્યારે જે વરસાદનું પ્રમાણ 100%થી વધુ જોવા મળી રહ્યું છે તે તારીખ 18, 19, 20 અને 21ના રાઉન્ડમાં આપણને 105%થી વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. મહત્વનું છે કે મિત્રો હવે નવરાત્રિના પણ દિવસો ધીમે ધીમે નજીક આવી રહ્યા છે, ત્યારે નવરાત્રિમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે. તમે જોઈ શકો છો કે 20 તારીખની આસપાસ પણ રાજસ્થાન સહિત ગુજરાત સહિત મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોને આ સિસ્ટમ આવરી લેશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, કચ્છનો પૂર્વ તરફનો વિસ્તાર હોય, મધ્ય ગુજરાત સમગ્ર, દક્ષિણ ગુજરાત સમગ્ર અને સૌરાષ્ટ્રના પણ દક્ષિણ, ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા 20 તારીખથી આપણને વધુ જોવા મળે તેવી સંભાવના છે. ત્યારબાદ મિત્રો તારીખ 21 સપ્ટેમ્બરની વાત કરીએ તો 21 સપ્ટેમ્બરે જે વરસાદ છે તે આપણને છૂટોછવાયો જોવા મળે. ભલે અહીંયા આગળ તમને સિસ્ટમ ન દેખાય મિત્રો, પરંતુ આ સિસ્ટમના લીધે થઈને છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળનારો છે, કારણ કે મોઇસ્ચર વધારે પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે મિત્રો તારીખ 22 સપ્ટેમ્બરની વાત કરીએ તો 22 સપ્ટેમ્બરથી જ્યારે નવરાત્રિનું પર્વ શરૂ થાય છે ત્યારે ગુજરાતમાં એક લો ક્લાઉડ સામાન્ય જોવા મળે અને છૂટોછવાયો અને લોકલ ડેવલપમેન્ટને કારણે છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે. એકંદરે મિત્રો નવરાત્રિના દિવસોમાં પણ સામાન્ય અને છૂટાછવાયો વરસાદ અને છાંટાછૂટી થવાની શક્યતા થોડી ઘણી રહેલી છે. ઉપરાંત મિત્રો આ એક મોટું પૂર્વાનુમાન છે. જો તેની અંદર ફેરફાર થશે તો અમારા ચેનલના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું. ત્યારબાદ મિત્રો અંતે તારીખ 23 તારીખની વાત કરીએ તો 23 તારીખથી ગુજરાતમાં વરસાદનો એક મોટો વિરામ આવે, પરંતુ જે તમને આ બ્લુ કલરનો કલર દેખાઈ રહ્યો છે તેમાં લોકલ ડેવલપમેન્ટને કારણે થોડું લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય, છાંટાછૂટી થાય તેવી શક્યતા છે. એટલે મિત્રો નવરાત્રિના દિવસોમાં થોડા વરસાદને લઈને એલર્ટ રહેજો. બાકી મિત્રો એકંદરે આપણે હવે આવનારા દિવસોમાં જ્યારે શિયાળાની પણ શરૂઆત થઈ જવાની છે ત્યારે કહી શકાય કે આજે સપ્ટેમ્બર મહિનો છે, તે સપ્ટેમ્બર મહિનામાં આપણને અત્યારે 22 અથવા તો 24 સપ્ટેમ્બર સુધી સારામાં સારો વરસાદ જોવા મળે, પરંતુ ત્યારબાદ એક ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ જશે. હવે મિત્રો શિયાળાની પણ ટૂંકમાં માહિતી આપી દઈએ તો આ વખતે શિયાળો કાતિલ રહેવાનો છે, ઠંડી ભયંકર રહેશે. અનેક વિસ્તારમાં તારીખ કહી શકાય કે ડિસેમ્બરની આસપાસ અને જાન્યુઆરીની આસપાસ જે ન્યૂનતમ તાપમાન છે એ ન્યૂનતમ તાપમાન મિત્રો 15 ડિગ્રી કરતાં નીચે જોવા મળે અને અમુક વિસ્તારમાં તો 10 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. એકંદરે મિત્રો ઠંડો ગાર રહેશે શિયાળો, અને હવે જ્યારે ચોમાસાના વિદાયના દિવસો પણ નજીક આવી રહ્યા છે ત્યારે શિયાળાની શરૂઆતના લીધે થઈને સામાન્ય આપણને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો પણ અહેસાસ થવાનો છે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે? તાપ તડકો ઉઘાડ નીકળ્યો હોય, બરફનો રાઉન્ડ આવ્યો હોય, ઉપરાંત લો ક્લાઉડ ફોર્મેશનને કારણે વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ કેટલા પ્રમાણમાં થયો છે તે તમામ પ્રકારના માહિતી ગામ અને શહેરમાં રહેતા હોય તો તેના વિસ્તારો સાથે મિત્રો જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં હાલ કેવી પરિસ્થિતિ ચાલી રહી છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.